સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ના જાય, કોઈ ગલત મેસેજ ના જાય તે સારું. આનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે અને જરૂર પડશે તો ફરી ચૌધરી સમાજ આના માટે મિટિંગ બોલાવવી પડશે તો બોલાવશે. કે કોઈ બી વસ્તુનો ન્યાય લેવા માટે ન્યાયની રીતે આવે છે, કારણ કે કોઈ ઝઘડા કરવાથી કે કોઈ એકબીજા ગામમાં જવાથી કોઈ એનો ન્યાય મળતો નથી. બનાસકાંઠાના ભાભોરમાં જ્યારે ચૌધરી સમાજ છે તેમને કંકુ ચૌધરી પરત લાવવા માટે, એટલે કે ચૌધરી સમાજની દીકરી રબારી સમાજમાંથી પરત લાવવા માટે જે સભા કરી હતી, મહાપંચાયત કરી હતી ને ત્યારબાદ જે ઘટના બની હતી ઉણ ગામમાં, તેમને લઈને પોલીસ જે છે તે હવે સતર્ક બની છે અને ઉણ ગામમાં પોલીસે, એટલે કે જે તમામ સમાજના જે સર્વે સમાજના લોકો છે તેમની સાથે એક બેઠક કરી છે. શું બેઠક કરી અને શું ચર્ચાઓ થઈ, આવો જાણીએ. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. ઉણ ગામની અંદર જે ઘટના બની હતી જેમાં ચૌધરી સમાજના કેટલાક યુવાનો અને અન્ય સમાજના જે યુવાનો છે કે જેમને સામે બબાલના દ્રશ્યો આપણે જોયા હતા, કેટલીક ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટના બાદ હવે પોલીસ સતર્ક થઈ છે અને પોલીસે જે ગામના આગેવાનો છે તેમની સાથે બેઠક યોજી છે અને આ બેઠકમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે હાલ શાંતિ જાળવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ચૌધરી સમાજના પણ કેટલાક આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. જે આણદા ચૌધરી છે, જે ચૌધરી સમાજના આગેવાન, તેમણે પણ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 12 થી 13 દિવસની અંદર અમારી દીકરી પરત નહીં આવે તો અમે રબારી સમાજના આગેવાનો છે તેમની સાથે બેઠક પણ કરવાના છીએ અને છતાં પણ કંઈ આગળ નહીં વધે તો આગામી દિવસોની અંદર અમે ફરી એક વખત બેઠક અથવા તો આ મીટિંગ જે છે તે બોલાવવાના છીએ. આ સમગ્ર મામલે જ્યારે પોલીસે શાંતિની અપીલ જાળવવા કહ્યું છે ત્યારે પોલીસે શું કહ્યું આવો સાંભળીએ. ત્યારબાદ આણદા ચૌધરી છે તેમણે પણ શું કહ્યું આવો સાંભળીએ. પોલીસ સ્ટેશનના ઉણ ગામે જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને સમયસર ગામ લોકોનો, તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે. પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે, કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ના જાય, કોઈ ગલત મેસેજ ના જાય તે સારું. આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે, તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે. હાલ બિલકુલ શાંતિ છે. સર, એફએસએલ કઈ રીતની કામગીરી ચાલે પંચનામું કરવાની? આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે એફએસએલની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે જે ઉણ ખાતે જે મિટિંગ મળી હતી ચૌધરી સમાજની આ દીકરીને ભગાડી જવાના પ્રશ્ન માટે, એની અંદર જે સમાજના આગેવાનો હતા એ બધા ચર્ચા વિચારણા અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દેસાઈ સમાજને 11 દિવસનો આપણે ઉણ ખાતે સમય આપી અને 11 દિવસમાં આના માટે એ પ્રયત્ન કરી અને દીકરી પરત આપી દઈશ. અને જો આમાં નહીં સફળ થઈએ તો ફરીથી ચૌધરી સમાજ અને દેસાઈ સમાજના આગેવાનો સાથે મળીને આનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે અને જરૂર પડશે તો ફરી ચૌધરી સમાજ આના માટે મિટિંગ બોલાવવી પડશે તો બોલાવશે. એવું નક્કી કર્યા પછી જે ઉણ ગામે આ લોકો યુવાનો પહોંચ્યા અને મને ખબર પડી કે યુવાનો ઉણમાં ગયા છે તો હું પણ ગયો હતો. ત્યાં સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે 11 દિવસનો સમય આપ્યો છે, એના પહેલાં આપણે આના માટે કંઈ કરી શકીએ નહીં. દેસાઈ સમાજ પણ એક ટૂંક સમયમાં આનો કોઈ નિર્ણય ના લઈ શકે. 11 દિવસ સુધી આના જે નિરાકરણ લાવવા માટે દેસાઈ સમાજના પ્રયત્નો કરશે. યુવાનોને પણ આજે કહું છું કે જ્યારે કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે યુવાનો સંગઠિત થઈને આવતા હોય છે, પણ યુવાનોને જ્યારે કોઈ સામાજિક આગેવાન અપીલ કરતો હોય કે આજે આપણે આટલેથી બંધ કરવાનું છે કે આટલેથી આ વાતને પડતી મૂકવાની છે, તો એવું યુવાનોએ માની જવું પડે અને માને તો જ આ સંગઠન અને સમાજને કોઈ નુકસાન ના થાય અને સમાજનો પણ કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ સારી રીતે લાવી શકે આગેવાનો.
ગઈકાલની ઘટના જે બની એ ખરેખર સમાજ માટે આવું ન થવું જોઈએ. એનું કારણ કે કોઈ બી વસ્તુનો ન્યાય લેવા માટે ન્યાયની રીતે આવે છે, કારણ કે કોઈ ઝઘડા કરવાથી કે કોઈ એકબીજા ગામમાં જવાથી કોઈ એનો ન્યાય મળતો નથી. યુવાનોને પણ અમારી એક અપીલ છે કે ખરેખર શાંતિપૂર્વક કોઈ બી વસ્તુમાં આપણે જે તે ન્યાય માટે ભેગા થઈએ, તો ભેગા થઈને કોઈ આગેવાન આપણા કહે કે ખરેખર આ રીતે આપણે કમ્પ્લીટ જે તે 10 થી 15 દિવસમાં કે અઠવાડિયાની અંદર આનો નિર્ણય આવશે, તો આપણે એટલેથી થોડીક બ્રેક મારવી પડે અને આગેવાનોનું પણ આપણે સ્વીકારવું પડે અને આવા આક્રોશમાં આવી અને ખરેખર એકબીજા સમાજને નુકસાન થાય એવું પગલું ન ભરાય એવી અમારી એક અપીલ છે.